કે છે એમને કોઈને બેઓને 11 કરવી છે તો આશીર્વાદ લેશું દાદા. ચારિયા બાબા કે મારે કરવી છે અહીંયા સુતેલ અહીંયા કાયમ માટે દૈરી વાત કરો ને 8 કલાક બાબા કે છે મારે પણ કરવી છે 11 ના એ કરજે પણ કરતો છે તો એ સવારમાં ઉઠ્યા પછી શું કરવાનું ભૂલી ગયો મોજીદી એમે તો કરેલી પણ ભીતરી આલે અત્યારે બોલે બધાને આ જેવું બધાનું હા બરાબર સવાર ઉઠ્યા પછી શું કરવાનું પછી શું કરવાનું પછી શું કરવાનું બપોરે શું કરવાનું એ બધું કરવાનું છે બધા ખ્યાલ આવે બોલ તું અહીંયા ઘર બધા વાપરજો બધા આ ગેસ ગેસ આ એક ગેસ કરે પછી બીજી કરી ના પડે અને તો રોજ ચીરો કોઈ બી ને 11 કરી હોય તો અંકલના તમે રાખશો 24 કલાકની 11 થઈ છે 36 કલાક બોલવાનું પણ અને 24 કલાક કે બેસવાનું છે તો તમારે સવારની અંદર બેસવું હોય 6 વાગે સવારના મરસ્તે 6 વાગે બેસવું હોય તો આગલે દિવસે 2 કલાક ઇવનિંગ ટાઈમમાં આગલે દિવસે 2 કલાક આગળ અસીમ જય જયકારી કલાક કરવાનો દાદાને ખોટા આગળ પછી દાદાની પાસે આજ્ઞા લઈ લેવાની ખોટા આગળ કે મારે 11 કાલે કરવી છે તો આજથી હું તમારી આજ્ઞા લઉં છું કે દાદા તમે નિરંતર હાજર રહેજો અને કાયમને માટે હાજરી પૂરજો અને પરમ શક્તિ આપજો પછી દાદાની આરતી ઉતારવી હોય એ ઉતારવી ત્યાર પછી 6 વાગે ને ડોક્ટરોને પછી ખાવાનું પીવાનું બંધ કરી દેવાનું ને છતાં કોઈને ભૂખ લાગે તો થોડું ઘણું ખાવું હોય તો ખાવાનું ને ત્યાર પછી સત્સંગ જ કરવાનો બોલવાનું કંઈ નહીં વાંચવાનું બી નહીં ને ખાલી અંદરથી જેમ કે દાદાનો સત્સંગ ચાલુ રાખવાનો તમને 10 વાગે 11 વાગે જ્યારે તમને સૂવું હોય ને ત્યારે સૂઈ જવાનું આરામથી ને કોઈથી નહીં જગાતું હોય તો બેલ મૂકવાનો પણ સવારના 6 વાગે બેસવાનું હોય ને તો તે આગળ 10 મિનિટ આગળ બેલ મૂકી દેવાનું એટલે સવારમાં જ્યારે ઉઠો ને બીજું કશું જ નહીં કરવાનું જે પહેરેલા કપડાં હોય એ જ કોઈ ચીજ નહીં કરવાની ખાલી પેશાબ કરીને બાથરૂમ ગઈ આવીને તે બાથરૂમમાં ખાલી પેશાબ જ કરવાનો ને પછી બેસી જવાનું દાદાને જ્યાં આગળ અસીમ જય જયકાર રીતે બોલ્યા હતા ને ત્યાં આગળ ફોટા આગળ બેસીને દાદાને આમ ખાલી જોયા જ રાખવાનું કંઈ બી કાને સંભળાય તો એથી બાજુ કાન આપણે માંડીએ ને એવી રીતે માંડવા નહીં જવાનું આંખે તો દાદા જ દેખાય છે નિરંતર એટલે ખાલી બસ દાદાને જોયા જ કરવાનું ને 2 તકિયાઓ મૂક્યા હોય આજુબાજુ તો કદાચ કોઈને આમ પગ લાંબા કરવા હોય તો કરવું હોય તો કરાય અને જો કોઈને ફાવત આવી ગઈ હોય બેસવાની તો બસ આમ બેસીને દાદાના નિધિધ્યાસન જ કરીએ ને કંઈ પણ વિચાર આવે તો તેમાં તન્મય આકાર કોઈ ને ફૂંક આવે તો બારે ગ્લાસ રાખીને તેની અંદર કાઢી નાખવાનું પણ એમ કે ના આવે તો સારું ના આવે તો કાઢી નાખવાનું ને એવી રીતના જગ્યા નિરંતર દાદામય છે એટલે સવારના 6 વાગે 24 કલાક નિરંતર એક જ જગ્યાએ બેસી રહેવાનું ઉઠવાનું ને દીવો જે કદાચ કોઈ સળગાવે અગર કોઈને ત્યાં કોઈ ના હોય ને એકલા હોય ને કામ પર જતા હોય તો વાંધો નહીં લાઈટ એકલા નહીં રાખી એટલે તમારે જે 11 કરે એને ઉઠવાનું નહીં કે કોઈ ચીજ કરવાની ખાલી બેસીને ના કોઈ ચીજ નહીં પેશાબ પાણી ખાવાનું પીવાનું બધું બંધ એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય ને 11મું મન એ બધાને જો કરવાના બસ દાદાને જોયા રાખવાનું ને જે કંઈ આમ એ થાય તે જોયા રાખવાનું એવી રીતના કરે ને તો તમે જ્યારે સવારે ઉઠો 11 વાગે તો મને એટલું બધો આનંદ થાય ને તમે ચાલતા હોય ને તો એ જાણે ફૂલ લાગે આપણને જાણે બહુ વજન ના લાગે ચાલતા છે એવું લાગે એટલું બધું આમ આનંદમાં ને આપણને ઉજાગરો નહીં લાગે ભૂખ નહીં લાગે તરસ નહીં લાગે આનંદની અંદર દાદાને
એવું આમ સરસ થઈ જાય. હવે એની અંદર કોઈને કેસેટ સાંભળવી હોય તો આ જે આત્માના જે બધા પદો છે કવિરાજે જે ગાયા છે ને ના કોઈ ખાસ કરીને આ કાનનો ઉપયોગ થઈ જાય. એટલે કશું જ નહીં કરવાનું, ખાલી બેઠા બેઠા જ તમારી ઉપયોગમાં જ રહેવાનું. ખાલી દાદા બેઠા હોય ને તો દાદા તો હાજર ત્યાં હોય જ છે. દાદા આમ દેખાય આપણને હાજર હોય છે. દાદા હસતા હોય એવા જ દેખાય તે ઘડીએ તો દાદા હાજર છે જ. એનાથી જેમ કે અને 5 કર્મેન્દ્રિયો અને 11 મન એ નિરાહાર રાખવો એનો લખ્યો. પાંચ કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 આ બધાને નિરાહાર રાખ. મુજબ આપી ફરાણ ખવાય કેટલો ખાય યાર કેવું ખાય કેવું ખાય છે એવા દૃષ્ટિ બધા કરી જાય. આપણે બધું નુકસાન થાય આનંદ એક જ કરી દે ને બહુ આનંદ દેખાડે પછી આપણે 5 કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય શું સમજ્યા તમે એક વાર મને સમજાવો. આ તો કઈ આ કઈ નથી, આ અધ્યાત્મ નથી, આ તો વ્યવહારિક છે. 5 જ્ઞાનેન્દ્રિય ડાક્ટરે કે કોણ કહેવાય એ 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય. શું કહેવાય આ કર્મેન્દ્રિય કોણ? મન વચન બુદ્ધિ ઇન્દ્રિય કહેવાય ને. બુદ્ધિ ઇન્દ્રિયોની પર નથી ખબર એમને, નથી ખબર એમને. સંદાસ જે કર્મેન્દ્રિય કહેવાય.
જે ડિસ્ચાર્જ કરે છે ને એ બધા કર્મેન્દ્રિય કહેવાય. શું કહેવાય? દાંત ને ડિસ્ચાર્જ કરે છે એવું કરે છે એ જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને એકલું ડિસ્ચાર્જ કરે છે એ કર્મેન્દ્રિય કહેવાય. સંદાસ ડિસ્ચાર્જ અને પછી બે કર્મેન્દ્રિય નહીં બીજી કઈ ચાલવાનું હાથ અને પગ કેટલી થઈ? ચાર છે ને? હાથ એક ગણાય પગ એક ચાર છે ને? પાંચમી કઈ? એક જ્ઞાનેન્દ્રિય અને બોલે છે એ કર્મેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન આ બધા ઇન્દ્રિયા હવે અમે બે છૂટ્યા છીએ. કુદરતી છે, કુદરતી હાજર છે ને કહેવામાં આવે આપડે કઈ યોગ્ય નથી. આપડે બૈરા મોજા થઈ જતા આપડે શા માટે એવું બધા શું કરે પડે ને તો બોલવાનું નહીં. અને આ તો દાદાને જોવાના ખાલી દાદાને જોવાનું એમ કે આપડો સંસારી હેતુ ના હોવો જોઈએ. સંસારો હેતુ ના હોય નહીં તો આમ તો 11 બધા આવડે જ છે કે નહીં આવડે? રાજક ના લોટ નો શીરો કરી આપી જાતને છે તે સુરેશભાઈ કે છે કે મનને મનનું શું કરવાનું તે કરીએ. મનનું કેવું કરવાનું? નાસ્તો કીધો મન 11 માં મનનું શું કરવાનું છે? મને જે વિચાર આવે છે મને વિચારો કરું રહી છે કે ખોરાક ના આપવા
દાદા તમને શ્રાદ્ધ ગમે કે? સુરેશ શ્રાદ્ધ ગમે? હા દાદા થોડી દડા કઈ ખાધી? ફેર પડ્યો છે. શરીર લાગે છે? હા ખાધી લાગે છે આપણે? ઉંમરનું આની શરીર કેવું? મને કહેતો હતો ને કે સાચી વાત હતું કે દવા વસ્તુ જેમાં સુમતીબેન બીજું બધા એલેના મહાત્માઓએ જય સચ્ચિદાનંદ કીધા છે દાદા. ગઈકાલે બધાને ફોન કરેલા રાત્રે ને બધાએ સચ્ચિદાનંદ બધા અને કાલે થોડા આવવાના પણ છે. બધા આવશે ખરા ધીમે ધીમે? હા આવશે દાદા. બધા કોશિશ કરે છે આવવાની. બહુ સારું. બહુ સારું. આપણે પતી જાય. હા દાદા. ડાક્ટર ઉપકાર કરે કે દર્શી ઉપકાર કરો. એટલે દર્શીએ નહીં વચ્ચે તો કાઢી દીધું. એટલે એ ભાગી ખુલી એવા હવે તો પાણી મને ઠીક લાગી 4 વખત ખાધો. ના અમે કેસે આખો એમ કરતો ધીમે ધીમે અનુભવ તો ધીમે ધીમે બરાબર આપડે જ્ઞાન જાણ્યું એ બટાકો વાયડો છે જ્ઞાન જાણ્યું જાણેલું કામ ના રાખે પ્રતિદિ થઈ ગયું. પ્રતિદિ તો બરાબર છે કે બધાને દાદા ખરેખર વાયડો જ છે. વાયડો છે બધો અનુભવ થયો નથી તો આપડે કઈ આજ બટાકા ખાય બહુ આવી જાય. પેલી ગતિ થાય પેલી પતિથી બેસી ગયું છે હું સુધારતો અને આત્મા તો છે હાજર પેલા કોઈ ચેતવતું કેટલું કે છે ચેતવતો નહીં. ચલો દાદા. શું કહે ભાઈ સુરેશ ચેતવે કે ના ચેતવે? જુવાન માર શું કરવાનું તને ખ્યાલ રહેશે. હા સુધાર્થનો ખ્યાલ ભૂલાતો જ નથી. ખ્યાલ એટલે ધ્યાન ધ્યાન સુધાર્થમાં ધ્યાનમાં છે એ ધ્યાન આખું અને ભગવાન શુક્લ ધ્યાન કરવાનું ના હોય. કરતા કોણ? જ્ઞાન થઈ રહ્યું છે. હું શુદ્ધાર્થ સુરેશભાઈ તમે આ જવાબ નક્કી કર્યું હોય કે મારે મ્યુઝિયમથી જવું છે તો નક્કી કર્યું હોય તો પછી 5 વાગે તમારે નીકળવાનું હોય ત્યાં સુધી તમે નહીં ધ્યાનમાં રહે ના કઈ મ્યુઝિયમ એ ધ્યાન એ ધ્યાન શું કે એમને ધ્યાન ગયું નવા ઉભો કરે મેં હું આ શું ભાઈ તું નીકળે ધુવાડો કરે બધો અમને ધુવાડો હતો તમે સમજાયું તમને? ના સમજાઈ ગયો. એ ધ્યાન એ પરિપૂર્ણ થઈ જાય. એ ધ્યાન ચૂકવું ના ચૂકાય છે ફરી ફરી એને ગોઠવવું પડશે. આપડે સુધાર્થ ધ્યાન દેવા બેઠી ખરે જ નહીં. બાકી તમે કોઈ ના
એટલી બધી કૃપા દાદા ભગવાન કરી છે બધું તમને બિહારી કહે હજે ધ્યાન નું અર્જન છે. લોકો શું કરે છે તમારા કરે એટલે આપણે શું પુસ્તકમાં ધ્યાન કરવાનું ના હોય, કરવાનું હોય તો કરતા કોણ? હા, અહંકારી ધ્યાન હોય છે તે પોઝિટિવ થાય છે. પછી નવા ઉભા કરવા તમારે કરવા એટલે કરવા કરે બાકી હે તો ગાર પડે તો માણસ કયું ધ્યાન થઈ જાય? રૌદ્ર ધ્યાન. મને ગાર પડે છે થઈ જાય, રૌદ્ર થઈ જાય. ના થઈ જાય? ઠંડો ઠંડો રહે એમને રૌદ્ર ધ્યાન અને એનું ફળ નરક. બોલો થયું છે કે નહીં થયું લોકોને? એટલે આપણે સમજણ પાડી પછી એટલાથી થાય ના જાય, બીજા પ્લસ માઇનસ થાય. બરોબર ને? હવે મનમાં વિચાર આવે ત્યાં થોડી નાની છે અને જવાબ જતી છે, થોડી જવાબ જતી રહી છે, શું થશે? એક છોડી ઠીકવાનું છે અત્યારે શું આવે કેવાય શું કહેવાય? ટાઈમ ના થાય એમ શું કહેવાય? કેવડી મોટી નોકરી હોય જયારે બાઈ એની પરિણામ થાય બાઈ વર્ષ કરવાની છે અત્યારે કહુવાડી ખરા એ બધું અમે મટાડવા આવ્યા છીએ. વગર 15 ખાવા પીવાનું છે, ખાર દેવું પુણ્યથી લાવ્યો હોય, ખાવા પીવા લાવ્યો. દાદા તો બોલે આપડે પટેલ આપડી આબરૂ જોઈ રે પણ હજુ કુવાડ કરશે ને કેમ છોકરાની ઉતાવળે વહેલો કરાવતો નથી? ડાક્ટર કે 5 મિનિટ કરી આપો. મારવા જેવા ભરેલા જ છે તમને સમજાય બધું? એટલે જ્ઞાની પુરુષો બધી જાતના ફોડ આપ્યા, બધા દુઃખમાંથી મટાડી દે. અને એને શું સમજે પાડી? દાદા પણ હું શું કરું, તમારું મને ખાતે છે કે એનું લઈને આવી છે, હું તને રૂપિયા અપાવશે આમાંથી, અને પછી તારી દલાલ એકની તારીખ માં રહેશે, તારું નામ ગવાશે અને બીજો ખર્ચો એ પાસ થઈ જશે. હવે લઈને આવે પોતાનું છોકરા ડબલ નથી, પોતાનું લઈને આવ્યા. કઈ નંદુભાઈ ચલાવ્યું નથી તો બધા લઈને આવ્યા હતા. છતાં વ્યવહારમાં આપણે કેવું પડે કે અમારા બાપ નો ઉપકાર પોતાને લઈને આવ્યા, કોઈ ખવડાવે નહીં બાય. સમજે ને મફત વગર મરી જઈ
અમારા જેવું નયા છે કે પહેલા બધા એમ જ કરતા હતા. હા. એક પાછી ડોક્ટર તો બહુ બોલો ડોક્ટર છે ને અમુક અમુક સ્પેશિયાલિટી મને એક ફેર ભેગા થયા ડાક્ટર બહુ કર્યા થઈ ગયા. હા દાદાજી મેં બધું ડાક્ટર દવાખાનું યાદ નહીં કેટલાય વર્ષ બંધ યુરિન ડાક્ટર હું પણ દાદાજી પેશાબનું એક ટીપું પડતું પેશાબ કરે ટીપું પડતા પડતા બહુ વાત તમે તું ડાક્ટર હતા ત્યાં નેતર સ્થિતિ છે તો તું કરવા નેતરને એડજસ્ટ થઈને ચાલવાનું શું થાય આપડા હાથમાં છે ને કે બધા અહંકાર કરે એ બધા અહંકાર લઈ લીધું સારું થઈ ગયું. દયા ગયા કુમારી મનમાં પૈણીએ મનમાં વાળીએ પૈણા કહેવાય. પૈણે મનમાં વાળે વાત સમજવી પડે. જવાનમાં જવાન દાડવા ખાવાનું હોય એવું આપણને હોય તો તે શું થાય જ્ઞાન હશે નહીં. દાદા બોલતો જ નહીં બંધ થઈ હા સમજી ગયા બધા ટીકા તો કારણ કે પેલી ગુરુ પૂર્ણિમા ઉતરી જ ત્યાં જન્મજયંતિ ઉતરી 4-5 હજાર બાદ આવ્યું અને જે ગવડો થયો દાદા નું સેવા બધા મુંબઈ શેઠીઓ પછી કશું શક્તિ છે કે એ બધું કોઈ નગર મારી નાખી કે મારી દે ને અહીં મારો ભાઈ અહીં મારો ઉઠતા ઘરમાં દેખાડે ઉઠતા પછી પેલું માનતા બહુ વાલે ઘણા દાડા અવરું ચીજ પેલું મારી જોડે કહેતા મનવા ઊંચે ચડું અમે જાતે પાન બીડી ખાતા હતા. શ્રી ભગવાન થઈ ગયા ક્યારે લાગે ભગવાન થઈ ગયો. ભગવાન કોને કે તમને નહીં કહેતા મારી દાદા ભગવાન હું દાદા એટલે ધીરે ધીરે લાગે પડતું જાય કારણ કે આ સિરિયસ થઈ ગયા. હું તો ભરીને લાવ્યો હોય તો મોટલું ફૂટ્યું તું કદી ના આવે મોટલા ભરીને તું લઈને આવ્યો છું હું લઈને આવ્યો છું. અંગ્રેજી ભણતા ના આવડી મને મેટ્રિકો ફેલ થયો અને તે 6માં છે એક હતા સર જોવાભી કરી અંબાલાલ તું લહેર પાડી કરું છું ભણતો નથી તારા ભાઈ મળી ભાઈ મારા ફ્રેન્ડ થાય તમારે કેવું પડશે સાહેબ ખરી હકીકત કહી મને મૂછો મૂછો નથી છોકરો છો મૂછો મૂછો નહીં મારે છોકરું જો છું પણ
હું ફસાયો છું કઈ ભણવા ફસાયો કઈ ભાઈ કોન્ટ્રાક્ટર છે, પૈસા છે, બધું છે, સારા ગંદો છું પણ ફસે મને ગમતું નથી. આ હું તો મહાત્મા સેવા કરવા જતો એક સાલપુર જતા ને મેં કહું આ 15 વર્ષ આમાં કાઢ્યો અંગ્રેજી ભાષા શીખવા માટે, એટલો તો બે કાઢ્યો પણ ભગવાન મળી ગયા હતા, મારી ભૂલ થઈ જાય. આટલો વર્ષ ભગવાન પાસે કાઢ્યો ને ભગવાન મળી ગયા એટલે ચૂપ જ થઈ ગયા, બોલવા જેવું હું આમાં ફસાઈ લાગેલો. હા એક ભાષા શીખવાનું 2 વાર ઇંગ્લેન્ડમાં રહે આવડી જાય ભાષા. 15 વર્ષ પોતળીઓ ગા ગા કરો, જીઓ ટુ ગો અરે મિનિટ બોલાય ના કોઈ લાઈન હોય તો ભાષા શીખવાની મેટ્રિક ભાષા પછી અમારા ફાધર ને બ્રધર બે ખાનગી વાતો કરતા હતા. બધા ટાઈમ છે તો વાત કરવાની. ફાધર ને બ્રધર બે વાત કરતા. બ્રધર શું કે છે આપણા કુટુંબમાં જે જજ થયેલા છે સુબા જેઠાભી કે જેઠાભી નાની કે સુબા આપણે જેઠાભી જેવો સુબો કરવો ધીરે ધીરે વિલાય જાય ગ્રેજ્યુએટ થઈ બ્રધર શું કે છે ખર્ચો થોડો હું વધારે કરીશ પણ આપણે મેટ્રિક પાસ થઈ જાય તો મોકલી વસ્તી તો ઇંગ્લેન્ડ એક વર્ષ વધારે રાખી સુબો થઈને એટલે મેં સાંભળ્યું હતી કોણ છે રાખે છે સાંભળતો લોકો મારો ગાઢ ગળે છે. લોકો હું ભણવા મેટ્રિક પાસ થવું ભણવા જવું પછી પાછો ત્યારે હું શુભો થવું મારા ફાધર ને બધા મારો છોકરો શુભો એક એપ્લિંગ કરે બધા શું કે મારા ભાઈ શુભો છે મારું શું મેં નક્કી કર્યું કે આ નક્કી કરવું આમ નતર આપણે નક્કી કરવું આમ આપણે ના પાસે જ કોલેજમાં ગયો. કોલેજમાં નહીં ગયેલા પછી પેલું એ હોય છે ને એ કાઢ્યા પછી ભાગણ માંથી એ કાઢ્યા પછી યુનિવર્સિટીની પરીક્ષા આપવાનું શું કે છે લાયક થયા હોય તે પરીક્ષા આપી ગઈ મહાપાણી મારું ફોર મારી પેલા લોકો કાળો છોકરા આપવાનું છતાં ઝઘડો કરવો છે માટે આપો કે ઝઘડો કરશે શું કર ફોર મારી ત્યાં ગયા ભાઈ વડોદરામ રે ભાઈ કે છે તારે અહીં ઘરમાં ના ફાવે તો હોટલમાં રહેજે પણ ખૂબ વાંચજે કે છે. મેં કીધું મને ગમી બધી વાત ઘરમાં રહેવાનું મળી ગયું ને એ હોટલમાં ગયા ને પાણીપુરીઓ 50-500 પૂરી ખાઈ જઈએ આવડી પૂરી પાણી હોય છે ને અને એકદમ ગોળ લાગ્યા જેવી અને ઘીની ફર્સ્ટ ક્લાસ એવું અત્યારે હોય ને અત્યારે એવું જમવાનું એટલે પછી આપણી રાત્રે છે આઈસ્ક્રીમ ખાવા બચે જ અને કામ મારો મળી આવેલો નપાસ શું કરી શક્યા ખૂબ મહેનત કરે ફરી પાસ થઈ જાય આપણે વિલાય જવાનું મને આવડશે પેલી વાર નહીં આવે શું કરીશ ભાવે કરી શું કરું
બીજા જગ્યાએ જવાય નહીં, એના કરતા આપણે ઘેરે છે અને કંટ્રાક્ટ નું કામ કરી કે એ મારે સારું સપન તો જવાનું વાતચીત કરી સત્સંગ કરવા મનમાં ચોપડી વાંચી હોય વાંચતા જઈને કામ કરતા અને 8 તો ગાલું એટલે તરત આવડી જાય. અત્યારે 50 મોટરો ચાલતી હોય તેનો ઓર્ગેનાઇઝ એકલો બેઠો બેઠો કરી બીજું બંધ ના આવડે. તમને થોડું લાગે છે એવું ભાવે છે એવું? એટલે પછી મેં કહ્યું તમે કહો ગામમાં કઈ જાય કે 6 મહિના બધું બધું હોશિયાર થઈ ગયો અને મારા મનમાં ખાતરી થઈ ગઈ સારું છે. પછી લોભ જાગ્યો પૈસા કમી ધંધો હારો પછી બધા કારખાના નાખ્યા દાદા કાઢ્યા આવડી અને આ તો ખુદ્યું છે. આ મહેનત કરી અનંતરતાનું ભેગું થયેલું જ્ઞાન ખુદ્યું છે. અક્રમ વિગ્રહ હોય જ નહીં ને આવું તેની મતભેદ દેખાય છે. જગત તો મતભેદ વાળું છે. બધા કીધું આપડે દાદાની પર્સનલ ડાયરી થઈ ગઈ એમાં. અને આપણે નક્કી કરેલું કે મને જન્મ કઈ લોકો નોકરીઓ કરવા માટે આપ્યો નથી, મારો જન્મ નોકરીઓ માટે નથી. કેમ લેટ થયો? બાબા ભાઈ તું મોઢે પૂછનાર છું. મારા ઉપરી બાબા એમને જન્મ આપ્યો અને ઉપકાર બીજું મને સમજણ પડે તો ભગવાન ના મારો મને શું આવ્યું એને આલ્યા પછી મેં માન્યા. આમ નામ બધે વગર કમનો વ્યવહાર આપડે એમને લાડો આલી આપે નીતા ભરે એ વ્યવહાર જો તમે અમને આપો અમે આપીએ છીએ વ્યવહાર હોવો જોઈએ. એટલે સંતપુરી માં જે 13 વર્ષની માં જતો સંતપુરના પગ દવા સંતપુરી શું કહ્યું? उत्तर तरफ में था भगवान तुमको मोक्षे ले जाएगा. बाप जी आना बोलते ये ले जाए में कई बिहारे तो लई गया तो बिहार પછી એના હાથ છોકરા આવતા ના ઉઠાડે યાર હાથ કેવું મળો છે બડો તારો મોક્ષ માં તું મને ઉઠાડું છું અને તું ઉપરી લઈ જનાર કોણ? તું ભલે તું લઈ જનાર તું નવો કઈ ભાઈ હું છું છે કોઈ ઉપરી વગર નો જેથી કહીએ કે ઉપરી ના ઉપરી દાદા ભગવાન મેં તમને કહ્યું ભાઈ વગર બધા ઉપરી જ નહીં તારી પર કોઈ. અને થોડા દાડા વ્યવહાર પૂરતો છું તે હું છું તે બધું બહાર જેવો છું વળતો જ નહીં. વ્યવહાર પૂરતો ઉપરી છે બાકી ખરેખર ઉપરી તમારું ઉપરી ખરેખર નથી એમ ગેરંટી આપો. શું કહે ખરેખર પણ થિંકર ને માટે નથી, એ થોટલેસ પીપલ માટે છે. કેટલા બોસ થાય એમ અહીં બોસ થાય તો ઘેરે બોસ.
નક્કી કરેલું કશું નહીં 5 મિનિટ દુકાન કરીશ સમાજ કરો એવો માણસ મોટા આકાશમાં સમાજ કરો એવો માણસ એટલે પછી મોટો છે કે આ તો ખર્ચની જેમ આવો જાય બેઠી હતી ને કંટ્રોલ કરી શકે સમજાયું તમને એટલે મારે જયારે જરૂર હોય કોઈ જવું જરૂર હોય આ જરાક ના આયા ફોન ના તો શું થઈ ગયું અને પાછ જોડે જઈએ હું મારું લઈને આવ્યો એક બાવા જો आओ तो हमारा माती भी कहते हैं ये दूसरा ही लड़का है मैंने हमारे के वीडियो करवानी चाहिए झूला दीजिए तो हमारा छोकरों को घरी वीडियो करवानी कराई जोड़े खर्चो वर्चो सब है पेलो વધારે નથી કે બોલો બધા ફોલોઅર્સ એટલે અત્યારે 20 રૂપિયા ઓળો હું નાનો ને મને પછી બાને મેં કહ્યું બીજી બધી કરાવશો ને બાએ પેલા કહી દીધેલું પેલો ફરી આવ્યો ત્યારે બધું તમે અહીંયા આવો છો ને તમારે ધકાવવા પડશે રામની ચીઠી લઈને આવ્યો રામની ચીઠી લઈને આવ્યો એટલે તમારી જરૂર કોની ચીઠી લઈને આવ્યો તું તો લાવ્યો ને ચીઠી મારી પાસે રામની ચીઠી મારી ઘંટી તું આપનાર કોણ તારી જોઈતું હું આપું તું લાવતું હું લાવતું નથી નાનપણ લાવતું ને તમે આવું હોનું બંધાવો તો અમારે કોમ જેટલા કામો ખરાબ બધા વાંચતો ખવડાવે પછી આટલો પોટ બહુ પછી એનું પછી એક બનાવશું જુવાના પોખનું દળીને લઈ બધા સ્કી નાખી બધા રહીને હાથમાં દારૂ એક હાથમાં આટલું પોટલી ના થાય કઈ ખાવું એટલે બધા ભાઈ બધા લઈને બધા લાલ હું તો ખાવું એટલું હું કોણ મારે લેવાથી જવું ભલે અહંકાર હતો ગોડો અહંકાર નતો લાલ લઈ અહંકાર તો કરવું છું કેટલા